તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના વિસનગરમાં બનેલી સગીરા પર ગેંગરેપની ઘટના સામે હવે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે। વિસનગર બાર એસોસિએશને ઘટનાને કડક શબ્દોમાં વખોડી છે અને દોષિતો સામે ન્યાયની લડતમાં પીડિતોને સમર્થન આપવાનો સંકલ્પ કર્યો છે। વિસનગર બાર કાઉન્સિલે ઠરાવ પસાર કરી આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત એક દિવસ માટે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહી છે। વિસનગર ગેંગ પેનેટ્રેટિવ એસોલ્ટ કેસની અંદર પોલીસ દ્વારા જે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમય મર્યાદાની અંદર વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માગણી કરવામાં આવેલી। રિમાન્ડના મુદ્દાઓ જતાં જે આરોપીઓ હતા તેમના CDR મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી। આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવવાના છે। આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ પરેડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી। આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ 16/10/2025ના 4 વાગ્યા સુધીના તમામ આરોપીઓના